જેથી કરી અહલ્યા મળી જાય. જે ગુરુ મળે છે તો યો હવે હું સમય એમને પરિપૂર્ણ કરું, તમે પૂરેપૂરું ધ્યાન રાખજો. બહુ સારું. રાક્ષસ લોકો મારો સમય એટલે પરિપૂર્ણ થવા દેતા નથી, તો માટે તમે પૂરેપૂરું ધ્યાન રાખજો બાપા. હું એમને આરામ કરું છું. બહુ સરસ. મારો સમય એટલે પરિપૂર્ણ થાય બાપા. જે ગુરુ મળે છે મારો સમય એટલે પરિપૂર્ણ થઈ ચૂક્યો છે. અરે પધારો.
રાખવી. અત્યારે મારી પુત્રી સીતા ઉંમર લાયક થઈ ગઈ છે, માટે મારે તને સ્વયંવર રચવાનો છે. તો જાઓ તમે અને ગોરદેવને બોલાવો. કહું સાહેબ. અરે મહારાજ મને બોલાવવાનું કારણ? અરે પધારો ગોરદેવ, પધારો. અત્યારે મારી પુત્રી સીતા ઉંમર લાયક થઈ છે, માટે તેનો મારે સ્વયંવર રચવાનો છે. તો તમારે કંકોત્રી લખવાની છે. તેની કંકોત્રી ક્યાં લખું? હા ગોરદેવ, પેલી કંકોત્રી તું વિશ્વામિત્રને લખો. બીજી કંકોત્રી ક્યાં લખું? હા ગોરદેવ, બીજી કંકોત્રી ઇન્ડિયાના રાજાને લખો. હા ગોરદેવ, ત્રીજી કંકોત્રી લંકેશપતિ રાજા રાવણને લખો અને સર્વ રાજાને વેલાસર આવવાનું આમંત્રણ આપજો. બહુ સારું. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પિતાશ્રી, ઘણી બે ઘણી રજા આપો તો ગૌરી બાગમાં જઈ ગિરિજા માતાનું પૂજન કરીને પાછા આવતા રહીએ. બહુ સારું બેટા, ગિરિજા માતાનું પૂજન કરી અને વેલાસર પાછા આવતા રહેજો. બહુ સારું પિતાશ્રી. હા ગુરુજી, અમને બે ઘડી ફરવા જવાનું રજા આપો તો ફરી આવી. બહુ સારું. શા કારણથી પધારવાનું થયું? પધારવા પોતે આવું છે. જનક રાજાની પુત્રી સીતાનો સંયમ રાખેલો છે કે તમારે જરૂરથી જરૂર પધારવાનું છે. બહુ સારું, જરૂરથી પધારજો. જવા મૂળ ભદ્રી. તમે પણ મારી જોડે સાધો સીતાનો સંયમ જોવા પધારો. જય ગુરુ મહારાજની આજ્ઞા. तुम्हारी हामुल लोमा घड़ी का मागो रे કેમ દેખાય મોઢો? आ देखा इसलिए તો હોય ના આખું છે. आ क्या હોય ના ઘડી કા પગ દુખો આવી આમ જો. એનો કીડી કાઢી છે हां એટલે તો ઘડી ખોઈ ના. લે લે क्या मां બધો ઝગમગ થાય ઝગમગ. हां એ તો બહાર કઈ આવ્યું એવું લાગે એટલે ઝગમગ अब થાય. राम गुजरात हमारा तो रोजे વિદ્યાના વાળા हां તો લાવો ને ધોકો જરા. आया કઈ બાજુ? રાજમાં જવું છે. રાજમાં? હા. તો અંદર તો હોય એવું કે રાજમાં જવું તો હવે આ તો અહીંથી બહાર નીકળી જાય સીધું. હજી તો આ મેન ગેટ છે રાજનો. મેન ગેટ? હવે બાપુ સિંહાસને બેઠો મેન ગેટ છે. એવું છે. લે. બાપુ बोल ઓલો સીધો ઘરમાં હોય એવું હજી કે રાજમાં જવું હવે ક્યાં જવું? એના કામ નો હોય ના પૂછતો કે આયા વગર હોય તો કામ નો હોય બાપુને મળવું છે. બાપુને બોલો. અહીંથી દર્શન કરી લો ને. એવું છે. હા, લો. ટેન્શન લેવો બાપુ. યાદ કરો બધું. ખીચડી વધારે ગાંઠિયા લાગે રાજે. ખીચડી? હા. ખાતા જ નથી ખીચડી. એટલે જેવું મોડ હોય છે. એમ? હા. સંયમ છે ને કુમકુમ પત્રિકા દેવા આવ્યો છું. લો બાપુને. બાપુ વાહ મારી હાથે કંકોત્રી દેવા આવ્યો અને મારે લગ્નમાં જવાનું છે ને જમવા જવાનું છે એટલે તમે શાંતિથી હોઈ જજો. આતે જવા દે ને તો હું કામ પૂછવો સીધો વિડિયો કરી સીધો? હા આ તમારું ધ્યાન કોણ રાખશે? એ હું મારી જાત કોઈ વિડિયો જુદા લઈ કેમ બાપુને આપણને તો ધોકો લે તમને ગોળે દા. બાપુ આગા ભાગે. આગા ભાગે પણ ભેગા આગળ આવી આવે આમ તો. લો લો. લો લો. એટલે ના ખાવું ધ્યાન રાખો. લો,
હવે ઈ તમને લઈ જવા આવ્યો, તમને કંકોત્રી દેવા આવ્યો. કેમાં થવાનું છે લગનમાં રાડો ખાવા ગાડીઓ તમારે ખાવાનું નથી. તો ખાલી ખાવાનું છે, જમવાનું યજ્ઞ છે મારે. તો તું ખાવા છે મારે ન્યા ઉડા એ? હા તો નહીં હાશી? નહીં હું કંકોત્રી લઈને ગયો લેવા. આ તો થવા દે નહીં તો પૂછવો મને અહીંયા એ? હા બોલ દાદા. હા હું આવું તો નહીં આજે. નહીં રાજાને આવવું પડે દરેક રાજાને આમંત્રણ આપો તમારું નથી આ રાજાને? હા આવવાનું એમ કીધું. તો તું રહેવા દે હું જઈ આવી જમવાનું મારે છે ને તમે લઈ આવશો. આ તો નહીં એવી પણ હવે લઈ લો કંકોત્રી. આ તો જોતો ખરો હું છે એમાં અહીંયા જવું જોઈએ. હા યા હવે હું લઈ ગયો અમારે કહેતો. જનક રાજાની પુત્રી સીતાનો તહેવાર રાખેલો છે એમાં રાજા લાવવાનું છે તમારે નથી આવવાનું મારે નથી આવવાનું. હવે ગોતવા ક્યાં જાઉં? એ હોય ભૈયા છે ભાઈ જનક બોલ ભોગી જા. ભોગી જા આપણું રાજમાં હોય ને ભડકા ન હોય બાપુ. શાબાશ મારે વાળ શાબાશ. અરે મારે વાળ બોલો મારે વાળ. બાપુ બોલો. બાપુ કોણ આવ્યું છે બાપુ? મારા પંખા બંધ લાગે પંખા બંધ છે
લીંબુ શરબત વધારે પીધું લાગે તો આમ જ થાય ને ઠીક પડે તમે કેમ આમ આવવાનું કે દેવું ને આ કુમકુમ પત્રિકા લઈને આવ્યો જનક બોલતી જનક મૂર્તિ હા જનક સાઈવાલની એટલે આ પત્રિકા પત્રિકા એટલે કંકોત્રી કે કંકોત્રી તારે કુમકુમ પત્રી ઘડી આવે જીવન તો લાગે ને એટલે હું તો એની કંકોત્રી આવે ને બાપુને મળવું છે બાપુને સીધું પૂછી લો બાપુ પાસે જવું ને બાપુનો કાયમ જવું પડશે ને પૂછી લો અરે બાપુ નાઈ આવી જોયું હા દીધું નાઈ આવી આવે અરે બાપુ એના કામ બગડી ગયું છે એવું છે તો અરે બાપુ બાપુને કહો પૂજે મળવા માટે આવે રોકારો દઈ ગયા મળે ને અરે બાપુ એક ભૂડે મળવા માંગે મારે વાત કરે શું કે જવા દે મારો વાત બાપુ બધી સારા કાઢો હા વાત છે જા તો રહું છું ને લો બાપુ આ કુમકુમ પત્રિકા જનક રાજાની પુત્રી સીતાનો સહયોગ રાખેલો છે તમારે ભાવ ભર્યો આમંત્રણ છે અરે મારો વાત સંકો દેવો છો મારો વાત જા હું તને કે એમ તો એ જનકપુરથી જનક રાજાની પુત્રી સીતા તેમનો સેમનો રાખેલો છે દક્ષિણા બાકી છે એટલે મને બોલાવ્યો બાપુ એકલા ને અરે મારા વાત સમજી બોલી મારા વાત તો ભૂદેવને દક્ષિણા આપી રવાના કરું પેલા દક્ષિણ અમારા રાજમારી મળી જાય તમારે નહીં હાલો થોડી ઘણી જ્યાં થાય અરે મારી વાત સમજી તો બોલી મારા વાત બાપુ આ જનકપુરના જનક રાજા તેમની સીતા તેમનો સેવક રાખેલો છે અને મને એકલાને બોલાવ્યો બાપુ અરે મારી વાત સમજી મારા વાત અરે જનકપુરની નિમિત્ત જનક રાજા અરે તેમની પુત્રી સીતાનો સેવક રાખેલો છે તે માટે બધા ભાગના કરો મારે વાત બધા ભાગના અરે મારી વાત બધા ભાગના છે પોકે મનનો મીઠો બાબો એથી જનકને પણ ખબર પડે તમારા હાથ છે પણ ભલે મીઠો
એટલે એકલા જાઓ શાબાશ માલેવાન બિઝનેસ માલેવાન એ બાપુ હો ડબલ દારૂ એ માલેવાન ઈ તો હું સમજી ગયો બિઝનેસ માલેવાન અરે બાપુ હો ગયો અરે માલેવાન માયુ ને શું કરે માલેવાન બાપુ આ કે બંદી ગાવા શાબાશ માલેવાન શાબાશ બિઝનેસ માલેવાન એ બાપુ એક ગડોલે લાડુ એ નાદાન પૂછની વાત કરે છો અરે બાપુ હું તો મરણની વાત કરતો હતો એ નાદાન હું તો પ્રાણની વાત કરું છું મને હું કરું બાપુ તો સારો લગીને તૈયાર કરીએ હાલો તું હોલ માર્યો આપણે જો પોતાના ઘરકો આવી પહોંચ્યા છીએ ચાલો આપણે ગીરજાના પંપમાં વિશ્રામ કરીએ